આપણે સ્વાધ્યાય 1.3ના એક્ઝામ્પલ નંબર 7 સુધી જોયું હતું અને એમાં 9 એક્ઝામ્પલ છે એટલે હજુ એના 2 એક્ઝામ્પલ બાકી છે. પછી આપણે નવા ટોપિક પર જઈશું અને પહેલાં આપણે સ્વાધ્યાય 1.3નો 8મો એક્ઝામ્પલ જોઈએ. 8મા એક્ઝામ્પલમાં પૂછ્યું છે કે 2 વિધાનો આપ્યા છે તમને કે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. તો સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ નંબર 8. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો. એમાં 2 વિધાન આપ્યા છે. પહેલો આપ્યો છે કાટકોણ ત્રિકોણોનો ગણ. કાટકોણ ત્રિકોણોનો ગણ. અને જે બીજું વિધાન આપ્યું છે એ છે સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ. સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ એટલે કે આ ગણ પહેલો ગણ એવો છે કે જેની અંદર ત્રિકોણો આપ્યા છે એમાં એક ખૂણો કાટખૂણો છે. એટલે કે કાટકોણ ત્રિકોણ, બધા જ કાટકોણ ત્રિકોણ આવી ગયા. એમાં બાજુઓ અલગ અલગ હોઈ શકે, અલગ અલગ માપની હોઈ શકે. બીજો છે એમાં સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ, મતલબ કે એની અંદર કોઈ પણ ત્રિકોણ ઉઠાવશો તો એમાં 2 બાજુ સરખી હશે, સરખા માપની હશે, સમદ્વિભુજ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણો પણ એવા મળશે તમને કે જેમાં 2 બાજુઓ સરખી હોય, 2 બાજુઓ સરખી છે અને એ કાટકોણ પણ હોય. તો એનો મતલબ શું થયો કે સમદ્વિભાજુ ત્રિકોણની અંદર આ પ્રકારના ત્રિકોણો પણ અહીંયા આવી ગયા હશે. હવે કાટકોણ ત્રિકોણ છે એમાં સમદ્વિભુજ ત્રિકોણો પણ હશે, પણ આ પ્રકારનો ત્રિકોણ હોય કે જે 2 બાજુઓ સરખી છે પણ એક પણ ખૂણો કાટખૂણો નથી, તો એક કાટકોણ ત્રિકોણમાં નહીં આવે પણ અહીંયા આવશે. મતલબ કે આ ગણ અને આ ગણ એકબીજાના ઉપગણ નથી. આમના અમુક સભ્યો અહીંયા હશે, આમના અમુક સભ્યો અહીંયા હશે, પણ બધા જ સભ્યો એકબીજામાં હોય એવું નહીં બને. અચ્છા, તો હવે આ 2 ગણ આપ્યા છે તો અહીંયા મારે એ વિચારવાનું છે કે ભાઈ હું એના સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકું. સાર્વત્રિક ગણ એટલે એવો ગણ કે આ બંને ગણનો સમાવેશ કરતો હોય એવો કોઈ પણ ગણ તમે લો એમને તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો અહીંયા આપણે જો હું સમતલમાં આવેલા બધા જ ત્રિકોણો લઈ લઉં તો બધા ત્રિકોણોમાં કાટકોણ ત્રિકોણો બધા આવી ગયા અને સમદ્વિભુજ ત્રિકોણો પણ બધા જ આવી ગયા. તો આ બંને ગણનો સમાવેશ એમાં થઈ જશે. તો આપણે સાર્વત્રિક ગણ તરીકે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોના ગણને લઈ શકાય. તો અહીં સાર્વત્રિક ગણ તરીકે યુ સ્ટેન્ડ્સ ફોર યુનિવર્સલ સેટ. યુ બરાબર x કે જ્યાં x એ સમતલમાં આવેલ ત્રિકોણ છે. આ ગણને તમે પસંદ કરી શકો. અહીંયા જુઓ, મેં x કે જ્યાં x એ સમતલમાં આવેલ ત્રિકોણ છે એટલે દરેક પ્રકારનો ત્રિકોણ આવી ગયો, સમદ્વિભુજ ત્રિકોણ પણ આવી ગયો અને કાટકોણ ત્રિકોણ એ આવી ગયો. એટલે આ બંને ગણ છે એ એમનો સમાવેશ અહીં આ ગણમાં થઈ જાય છે. એટલે હું આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. અચ્છા, એમાં 9th એક્ઝામ્પલ આપ્યો છે. હવે ઓકે ફાઇન, 9th એક્ઝામ્પલ. 9મામાં પણ એવું જ આપ્યું છે કે મને 3 ગણ આપ્યા છે. a બરાબર 135, b બરાબર આપ્યા છે આપણને 2 4 6 અને c બરાબર આપ્યા છે 0 2 4 6 8, 0 2 4 6 અને 8. અને પ્રશ્ન પૂછ્યો છે કે આપેલ ગણ છે, આ 3 ગણ આપેલા ગણ છે, આપેલ ગણ છે. તો આ 3 ગણ ABC માટે, આ 3 ગણ A, B અને C માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. એમાં પહેલો આપ્યો છે 0
1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6. બીજો આપ્યો છે તમને ખાલી ગણ. ત્રીજો ગણ આપ્યો છે 0 1 2 3 4 5 6 7 8 9 10. 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 10 સુધી છે. અને ચોથો આપ્યો છે 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. અચ્છા, હવે અહીંયા એને 1 2 3 4 એવા નામ આપ્યા છે. આપણે એને એક કામ કરીએ, અહીંયા ABC તો વાપરેલા જ છે, તો હું આને X Y Z અને W આવા નામ આપી દઉં છું. ઓકે, તો હું એવા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકું કે જે ગણમાં A, B અને C ત્રણેયનો સમાવેશ થતો હોય. હવે ઓબ્વિયસલી Y જો, Yમાં તો એક પણ સભ્ય નથી, એટલે આને હું સાર્વત્રિક ગણ તરીકે લઈ શકું નહીં, કારણ કે આ બધા જ ગણ છે એ આ ગણના ઉપગણ હોવા જોઈએ. આ બધા જ A, B, C ત્રણે ત્રણ જે ગણના ઉપગણ હોય એવા કોઈ પણ ગણને હું સાર્વત્રિક ગણ તરીકે લઈ શકું. હવે અહીંયા 1 3 5 છે, તો 1 3 5 આમાં આવી જાય છે એક્સમાં. 2 4 6 છે, તો 2 4 6 છે, એટલે કે B પણ એક્સનો ઉપગણ થઈ ગયો, એ પણ એક્સનો ઉપગણ છે. પછી 0 2 4 6 8 0 2 4 6, અચ્છા 8 નથી અહીંયા, એનો મતલબ કે અહીંયા C એ એક્સનો ઉપગણ નથી. તમે અહીંયા જોવા જાઓ તો A એ એક્સનો ઉપગણ છે, B પણ એક્સનો ઉપગણ છે અને C એ એક્સનો ઉપગણ નથી. બરાબર, તો અહીંયા જોવા જઈએ તો A છે એ આનો ઉપગણ નથી, એટલે હું એક્સને પણ સાર્વત્રિક ગણ તરીકે નહીં લઈ શકું, કારણ કે A, B અને C ત્રણે ત્રણનો સમાવેશ થવો જોઈએ. અચ્છા, Z માટે વિચારીએ તો 1 3 5 1 3 5 છે, 2 4 6 2 4 અને 6 એટલે B પણ ઉપગણ છે, એટલે અહીંયા જોવા જઈએ તો આપણે A ઉપગણ છે ઝેડનો, B પણ ઉપગણ થઈ ગયો ઝેડનો 2 4 6, અને 0 2 4 6 8 0 2 4 6 8 એટલે કે આ C પણ ઝેડનો ઉપગણ છે, એટલે કે ઝેડને હું લઈ શકીશ સાર્વત્રિક ગણ તરીકે. હવે અહીંયા W માટે જોવા જઈએ તો Wમાં C ની અંદર જુઓ 0 છે, Wમાં 0 નથી, એનો મતલબ કે અહીંયા C એ Wનો ઉપગણ નથી. તો એવો ગણ કે એટલે હું આ ત્રણને તો લઈ જ શકીશ અને આને નહીં લઈ શકું, એટલે આ ત્રણ પૈકી એવો ગણ કે જે ગણ આ ત્રણેય ગણનો અધિગણ હોય, અથવા તો આ ત્રણેય ગણ જે ગણના ઉપગણ હોય એવો કયો ગણ છે? Z. એટલે આપણો આન્સર શું આપી શકીએ? તેથી આપેલ ગણ A, B, C માટે નીચે પૈકી Z બરાબર શું છે? 0 to 10, 0 1 2 અપ ટુ 10 ને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો આ થયા આપણા બે 8મું અને 9મું એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.3ના. તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે. હવે સ્વાધ્યાય 1.3ની આગળ અમુક જે ગણેલા ઉદાહરણો આપ્યા છે એ તમારે જાતે કરવાના છે. એ બહુ સરળ છે અને તે તમે કરી શકશો. હવે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, વેન આકૃતિ. અને વેન આકૃતિ વિશે તમને થોડો ખ્યાલ તો છે જ, તમે 9મા 10મા ધોરણમાં વેન આકૃતિની ચર્ચા કરેલી છે. તો વેન આકૃતિ એટલે શું? હવે આ જે વેન આકૃતિ નામ એ જ્હોન વેન નામના મેથેમેટિશિયન તર્કશાસ્ત્રી પરથી આવેલું છે. એટલે વેન આકૃતિ એટલે એક એવી આકૃતિ કે જે તમને ગણ આપેલા હોય, એક કે એક કરતાં વધારે ગણ આપેલા હોય, અને એ ગણ માટે તમારે એક સાર્વત્રિક ગણ આપેલો હોય. તો એ સાર્વત્રિક ગણ અને આપેલા ગણો એને તમે એક પિક્ચરના ફોર્મમાં, એક ચિત્રના સ્વરૂપમાં તમે બતાવો, તો એમને આપણે એક વેન આકૃતિ કહીએ છીએ. તો આપણે આ વેન આકૃતિને જરા રિકોલ કરી લે. આમ તો તમે લોકો જાણતા જ હશો વેન આકૃતિ વિશે, પણ છતાં પણ એક બે એક્ઝામ્પલ સાથે આપણે જરા એની ચર્ચા કરી લઈએ. જેમ કે અહીંયા હતું આ જ ઉદાહરણ ચલો લઈ શકાય આપણે.
એ બરાબર હતા મારી આગળ કેટલા હતા 135 અને બી બરાબર હતા બી બરાબર છે 246 અને સી બરાબર છે 0 2 4 6 8 અને ઓકે દેટ્સ ઇટ. અને અહીંયા સાર્વત્રિક ગણ, હવે હું સાર્વત્રિક ગણને ધારો કે હું યુ કહી દઉં છું તો 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આને આપણે જરા વેન આકૃતિમાં દોરવાનો પ્રયત્ન કરીએ. તો વેન આકૃતિ આની કેવી રીતના બનશે? તો કે પહેલાં આપણે એક લંબચોરસ જેવું બનાવવાનું કે જેમની અંદર જેમને આપણે યુ કહીશું કે યુ એટલે કે આની અંદર 0 થી 10 એટલે કે 11 ઘટકો આવેલા છે. હું અત્યારે ઘટકો નથી બતાવતો, હું પછી આપણે એને બતાવશું ઘટકોને. હવે મારી આગળ 3 ગણ છે એટલે હવે આ 3 ગણ આપેલા છે તો હું 3 ગણ માટે 3 સર્કલ બનાવીશ પહેલું. અને એ સર્કલ એવી રીતના બનાવવાના કે એ સર્કલો એકબીજાને છેદતા હોય. આ બીજું થયું અને આ થયું ત્રીજું. હા, જો મને અહીંયા 3 ગણ આપેલા છે, 3ને બદલે ધારો કે 2 જ ગણ આપ્યા હોત તો હું કંઈક આ યુ છે અને આ એક સર્કલ અને આ બીજું સર્કલ આમ બનાવત કે જેની વચ્ચે કંઈક સામાન્ય ભાગ આવે એવું આપણે જનરલી બનાવવાનું. સામાન્ય ભાગ એટલે ત્યાં આપણે એવા ઘટકો મૂકશું કે જે બંને ગણમાં આવેલા હોય. હા, ઘણી વખત એવું બને કે 2 ગણ આપેલા છે પણ 2 ગણની વચ્ચે કોઈ જ સામાન્ય ઘટક નથી, છતાં પણ તમે આ પ્રમાણે તો દોરી જ શકો, પણ ત્યાં આપણે અહીંયા ઘટકો દર્શાવશું નહીં. પણ પહેલાં આપણે જોઈએ એબીસી માટે જોઈએ શું થાય છે. હવે ધારો કે હું એના ઘટકો બતાવું છું તો 1 3 અને 5. તો ધારો કે પહેલાં આપણે સર્કલને નામ આપી દઈએ. આ સર્કલ એ છે, આ બી છે ગણ અને આ સી છે. તો ગણ એની અંદર હું આ ઘટકો મૂકીશ 1 3 અને 5. તો 1 3 અને 5 તો એની અંદર છે 1 3 અને 5. તો આ ઘટકો થઈ ગયા એના. પછી બીમાં છે 2 4 અને 6. તો આ બીમાં છે 2 4 અને 6. પણ હવે મને અહીંયા દેખાય છે કે 2 4 અને 6 એ પાછા અહીંયા પણ આવે છે, સીમાં પણ છે. તો બીમાં પણ હોય અને સીમાં પણ હોય એવો ભાગ કયો ભાગ થયો? તો કે આ ભાગ જે છે, હું ફરી આને ડાર્ક થોડું બતાવું, આ ભાગ જે મને મળે છે આ ભાગ એવો છે કે જે બીમાં પણ છે અને સીમાં પણ છે. હા, આ ભાગની વાત કરું ત્રિકોણ જેવો જે દેખાય છે એ ભાગ બી અને સી બંનેમાં છે પણ સાથે સાથે એમાં પણ આવી જાય છે. પણ માત્ર બી અને સીમાં હોય એવો ભાગ આ જ ભાગ છે. તો એમાં 2 4 6 છે તો હું અહીંયા 2 4 અને 6 આ 3 ઘટકો અહીંયા મૂકી દીધા. એટલે એ બીના ઘટકો પણ છે અને સીના ઘટકો પણ છે. તો આ ગણ બીના 3 ઘટકો આવી ગયા અને જે બીમાં છે જ. હવે સીમાં તો કે 0 અને 8 2 બાકી રહ્યા. તો 0 અને 8 પાછા એમાં નથી એટલે એ અને સી સાથેનો સામાન્ય ભાગ આ છે તો ન્યા નહીં આવે, પણ માત્ર સીમાં જ છે એટલે કે અહીંયા છે 0 અને અહીંયા છે 8. તો હવે આપણે જો બધા જ ઘટકોની વાત કરીએ તો કેટલા થયા? 2 ને 3 5 6 7 ને 8 8 ઘટકો થયા. અને સાર્વત્રિક ગણમાં 11 ઘટકો છે એટલે હજુ મારે 3 ઘટકો બાકી રહ્યા. કયા કયા? તો કે જો 0 આવી ગયો છે, 1 આવી ગયો, 2 આવી ગયો છે, 3 આવી ગયો છે, 4 આવી ગયા છે, 5 નથી આવ્યા. તો 5 પાછા એ બી સી 3માંથી એકેયમાં નથી તો હું 5 ને 3 એની બહાર મૂકીશ. 5 ગમે ત્યાં અહીંયા ગમે ત્યાં મૂકી શકો. પછી 6 માટે તો કે 6 આવી ગયા છે, 7 નથી આવ્યા 3માંથી એકેયમાં તો હું 7 ને ક્યાંક અહીંયા બહાર મૂકીશ. 8 તો કે 8 આવી ગયા છે સીમાં. 9 અને 10 તો 9 અને 10 3માંથી એકેયમાં નથી તો આ 9 અને 10 ને આપણે આમ બહાર મૂકી દઈએ. તો આ એ ગણ એ બી સી અને સાર્વત્રિક ગણ યુ માટેની આ એક વેન આકૃતિ છે એવું કહેવાય. એવી રીતના જો મારે ફક્ત ગણ એ અને બી માટે જ જો વેન આકૃતિ બનાવવાની થાય તો એવી રીતના અહીંયા આને હું ગણ એ કહી દઉં છું અને આને ગણ બી કહી દઉં છું. અને જો તમને ગણ એ અને બી માટે કોઈ સાર્વત્રિક ગણ આપેલો હોય તો એના માટે તમે આ પ્રમાણે બનાવી શકો આકૃતિ. તો આઈ થિંક કે તમને આ વેન આકૃતિનો કોન્સેપ્ટ ક્લિયર થયો છે. મેં ઉદાહરણ 3 માટે આપ્યું છે, એવું 2 માટે પણ થઈ શકે છે. ધારો કે હું એ અને બી અહીંયા તમને કન્ફ્યુઝ થશે, આ એ અને બી નહીં, ધારો કે હું એક્સ અને વાય લઈ લઉં છું. ચલો
આ એક્સ છે, આ વાય છે. તો ધારો કે એક્સ માટે આવું કંઈક છે 1 3 અને 7 અને વાય માટે છે 2 4 અને 6 અને યુ તરીકે લઉં છું 1 2 3 4 5 6 અને 7. આવી રીતના કંઈક મેં લીધું. તો આની વેન આકૃતિ કેમ બની શકે? તો કે એક્સમાં કેટલા ઘટકો છે? 1 3 7. તો 1 3 અને 7. વાયમાં 2 4 6, 2 4 અને 6 એક પણ સામાન્ય નથી. તો હું આ ભાગમાં કંઈ જ નહીં લખું. તો 3 ને 3 6 ઘટકો થયા અને આમાં તો કેટલા 7 ઘટકો છે. કયો ઘટક બાકી રહી ગયો? 1 2 3 4 5 5 બાકી રહી ગયો છે અને 5 યુમાં છે. તો 5 ને હું અહીંયા મૂકીશ. તો આ વેન આકૃતિ બની એક્સ વાય અને યુની. આ આકૃતિને આપણે આવી રીતના પણ બનાવી શકતા હતા. ધારો કે આ યુ છે, આને હું એક્સ કહી દઉં છું, આને હું વાય કહી દઉં છું. બંનેમાં વચ્ચે કંઈ સામાન્ય બતાવતો નથી કારણ કે મને ખ્યાલ છે કે આ બંનેમાં કંઈ જ સામાન્ય નથી. તો અહીંયા 1 3 7 એક્સમાં તો 1 3 અને 7, વાયમાં 2 4 6 તો આ છે 2 4 અને 6 અને બાકીનો એક 5 છે 12. તો આ બંને વેનાકૃતિ સાચી જ છે. અહીંયા ભલે છેદમાં આ છેદેલા દેખાય છે, એક્સ અને વાય ગણ તમને આમ છેદેલા દેખાય છે, એનો સામાન્ય ભાગ દેખાય છે, પણ સામાન્ય ભાગ દેખાય છે એનો મતલબ એવો નથી કે એમાં કંઈક સામાન્ય ઘટક છે. હા, એમાં કોઈ ઘટક હોય તો હું એવું કહી શકું કે એમને બંનેને કોઈ સામાન્ય ઘટક છે. તો આ વાત થઈ તમારી વેન આકૃતિની. ઓકે, તો હવે આપણે તમારી આગળ જો સંખ્યાઓ હોય, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણાંકો, વાસ્તવિક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, તો આ સંખ્યાઓ સાથે આપણે કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ, કંઈક એમની સાથે રમતા હોઈએ છીએ કે બંનેનો સરવાળો કર્યો, બેનો ગુણાકાર કર્યો, બાદબાકી કરી, ભાગાકાર કરી અને કંઈક નવી સંખ્યાઓ મળે છે. તો એવી રીતના હવે મારી પાસે એક કરતાં વધારે ગણ હોય. અહીંયા છે આપણી આગળ A, B ને C 3 ગણ છે, એક સાર્વત્રિક ગણ છે. તો હવે તમે આ ગણ આપેલા હોય તો એ ગણ માટે પણ ગણનો પણ આપણે એવું વિચારીએ કે ગણનો સરવાળો થાય, ગણની બાદબાકી થાય, ગણનો ગુણાકાર થાય, ગણનો ભાગાકાર થાય. તો આવી પ્રક્રિયાઓ ગણ માટે ખરી? તો કે હા, એના માટે છે, પણ એને આપણે ગણનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી એવું નહીં કહીએ, પણ એમને કહેવાય છે ગણનો યોગ ગણ, ગણનો છેદ ગણ. એટલે કે ગણ માટેની ક્રિયાઓ, જેમ સંખ્યાઓ માટેની કંઈક ક્રિયાઓ હતી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી રીતના ગણ તમને આપેલા હોય તો એમને સાથે પણ કંઈક તમે રમી શકો, કંઈક ક્રિયાઓ કરી શકો. તો એ ગણ છે, એ ક્રિયાઓ છે યોગ ક્રિયા, છેદ ક્રિયા, પછી બે ગણનો તફાવત, પછી બે ગણની બાદબાકી એટલે કે જેને તફાવત કહેવાય છે, પછી પૂરક ગણ. તો આ વસ્તુઓ આપણે હવે વ્યાખ્યાયિત કરીએ. તો પહેલાં આપણે યોગ ગણ અને છેદ ગણ જોઈએ. તો પહેલાં એમની આપણે વ્યાખ્યા આપીએ. શું છે વ્યાખ્યા? અને આ યોગ ગણ અને છેદ ગણ પણ હું માનું છું ત્યાં સુધી તમે 9મા 10મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક જોયેલું જ હશે, પણ છતાં આપણા અભ્યાસક્રમમાં છે, સિલેબસમાં છે, તો એને વ્યવસ્થિત વ્યાખ્યાયિત કરી દઈએ. યોગ ક્રિયા, યોગ ક્રિયા અથવા યોગ ગણ, આપણે યોગ ગણ કહીએ ને. ગણ A અને B માટે ગણ A માં અથવા ગણ B માં આવેલા, ગણ A માં અથવા ગણ B માં આવેલા બધા જ ઘટકો થી બનતા ગણને ગણ A અને ગણ B નો યોગ ગણ કહે છે. જેને સંકેતમાં A યોગ B વડે દર્શાવાય છે. તો આ વ્યાખ્યા થઈ તમારી A યોગ B એટલે કે ગણ A અને ગણ B ના યોગ ગણની.
શું કહે છે કે તમને બે ગણ આપેલા હોય એ અને બી માટે ગણ એમાં અથવા ગણ બીમાં આવેલા બધા જ ઘટકો, ગણ એનો ઘટક હોય અથવા બીનો હોય. હા, એવું પણ બનશે કે ગણ એ અને બીમાં અમુક ઘટકો સામાન્ય હોય. તો આ જે સામાન્ય ઘટકો હોય એને આપણે એક જ વખત લેવાનું, અને એ તો આપણે ગણની જ વ્યાખ્યા વખતે ગણના કોન્સેપ્ટ વખતે આપણે જોયું હતું કે ગણમાં એક જ ઘટક બે વખત ના આવી શકે, એક ગણને લખવાનો નિયમ છે. તો ગણ એમાં આવેલો હોય અથવા ગણ બીમાં આવેલો હોય એવા બધા જ ઘટકોને ભેગા કરો અને જે નવો ગણ આપે એ ગણને આપણે કહેવાય એ અને બીનો યોગ ગણ કહેવાય, જેને સંકેતમાં એ આ યોગની નિશાની છે, આમ યુ જેવું આ યોગની નિશાની છે. યોગ એટલે કે ભેગા કરવું, યોગ એટલે કે ભેગા કરવું. એમાં છે અને બીમાં છે બધાને ભેગા કરી દો, અને જે સામાન્ય આવતા હોય એમને આપણે એક જ વખત લખીશું તો એમને યોગ ગણ કહે છે, જે સંકેતમાં એ યોગ બી વડે દર્શાવાય છે. એટલે કે હું આને બીજી રીતના લખું તો એટલે કે એ યોગ બી બરાબર હું આમ લખી શકું, એવા એક્સ ક્યાંથી લેવાના તો કે સાર્વત્રિક ગણમાંથી લેવાના કે જ્યાં એક્સ એનો સભ્ય હોય અથવા એક્સ એ બીનો સભ્ય હોય, એવા તમારે લેવાના. એટલે અહીંયા અથવા આ શબ્દ મહત્વનો છે, અથવા એટલે બેમાંથી એકમાં હશે તોય ચાલશે, ગણ એનો સભ્ય છે પણ બીમાં નથી તોય આપણે આ ગણ યોગગણમાં લઈ લેવાનો છે. બીમાં હોય પણ એમાં ના હોય તો એને લઈ લેવાનો છે, અને બંનેમાં હોય એવાને પણ લેવાના છે, પણ એક વખત એમને લેવાના થાય. તો આ વાત થઈ તમારા યોગ ગણની. આનું એક આપણે એક્ઝામ્પલ જોઈ શકાય. હમણાં છેદગણની આપી દઈએ પછી આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. છેદગણને પણ વ્યાખ્યાયિત કરી દઈએ. છેદગણ, તો છેદગણમાં માટે શું થશે, વ્યાખ્યા આમ જ છે પણ અથવાને બદલે અને થઈ જશે. તો લખીએ તો ગણ એ અને બી માટે ગણ એ અને ગણ બી બંનેમાં આવેલા બધા જ ઘટકો થી બનતા ગણને ગણ એ અને ગણ બીનો છેદગણ કહે છે, જેને સંકેતમાં એ છેદ બી, એટલે આ યુ ઉપર હતો એનો એટલે નીચે એ છેદ બી, અને બાજુ એ છેદ બી વડે દર્શાવાય છે. એટલે કે જો હું એને ગાણિતિક રીતે લખું તો એ છેદ બી બરાબર શું થયું, એવા એક્સ કે જ્યાં એક્સ એમાં હોય અને એક્સ બીમાં પણ હોય, બંનેમાં હોય તેવા ઘટકોને એ છેદ બી એટલે કે બંનેનો છેદગણ થયો. હવે યોગ ગણને યુનિયન કહે છે, ઇંગ્લિશમાં યુનિયન, અને છેદગણને કહેવાય ઇન્ટરસેક્શન. ઇન્ટરસેક્શન ઓફ ટુ સેટ્સ એન્ડ યુનિયન ઓફ ટુ સેટ્સ. એટલે છેદ ક્રિયા એને યુનિયન કહેવાય, અને યોગ ક્રિયા એમને યુનિયન કહેવાય, અને છેદ ક્રિયા એને ઇન્ટરસેક્શન કહેવાય. તો હવે હું એક એક્ઝામ્પલ આપીએ આપણે. એક્ઝામ્પલ ધારો કે એ બરાબર લઈએ છીએ આપણે 1 2 3 7 4 9, અને બી બરાબર લઈએ છીએ 0 2 4 3 1 8. ધારો કે આ બે લીધા. તો હવે એ યોગ બી શું થશે, એ યોગ બી એટલે એમાં હોય એવા અથવા બીમાં હોય એવા ઘટકો લેવાના થાય. તો પહેલાં હું એક કામ કરું છું, એમાં હોય એવા બધા લખી નાખું છું. 1 2 3 7 4 9 એ આખો લખી નાખ્યો. હવે બીના પણ બધા ઘટકો લઈ લેવાના થાય, પણ એવા લઈએ પણ એમાં જે સામાન્ય હોય એ નહીં લેવાના, કારણ કે એક વખત આવી ગયા હશે. તો 0, તો કે 0 અહીંયા નથી આવ્યો તો લખો. 2 આવી ગયો છે તો લખવાની જરૂર નથી. 4 આવી ગયો છે, લખવાની જરૂર નથી. 3 આવી ગયો છે, લખવાની જરૂર નથી. 1 આવી ગયો છે, લખવાની જરૂર નથી. 8 નથી આવ્યો તો એડ કરી દો 8.
તો આ એમાં અથવા બીમાં હોય એવા બધા જ ઘટકો આવી ગયા. તો હવે તમે અહીંયા જોઈ શકો, અને જો હું ક્રમમાં લખું તો 0 1 2 3 4 7 અને 9. તો આ મને મળ્યો એ યોગ બી. હવે એ છેદ બીની વાત કરીએ તો બંનેમાં હોય એવા જ લખવાના. તો 1 અહીંયા છે અને અહીંયા પણ છે તો આપણે 1 લખશું. 2 અહીંયા છે અને અહીંયા પણ છે તો 2 લખશું. 3 અહીંયા છે અહીંયા પણ છે તો 3 લખશું. 7 અહીંયા છે અહીંયા નથી તો આપણે 7 લખશું નહીં. 4 અહીંયા છે અને બીમાં પણ છે તો 4 લખશું. 9 એમાં છે પણ બીમાં નથી એટલે નહીં લખીએ. એટલે મેં આ બધા જ ઘટકો માટે ચેક કરી લીધું. હવે આના પણ બધા જ ઘટકો માટે ચેક કરવું પડશે. 0 બીમાં છે પણ એમાં નથી એટલે નહીં લખીએ. 2 4 તો કે એ આપણે ચેક કરી લીધું હતું. 2 4 અહીંયા છે અને અહીંયા છે એટલે લખી લીધા છે આપણે. 3 એ અને બી બંનેમાં છે એટલે લખી નાખ્યા છે. 1 એ અને બીમાં છે લખી નાખ્યા છે. 8 તો કે બીમાં છે પણ એમાં નથી, એનો મતલબ કે હવે એ લખવાનું થતું નથી. અને આમાં જોવા જઈએ આપણે તો એક ગણના સભ્યો માટે જો ચેક કરી લો તો બીજા ગણના સભ્યો માટે આપણે ચેક કરવાની જરૂર હોતી નથી. કારણ કે આ ગણના સભ્યોમાંથી એવા સભ્યો લઈ લો કે જે અહીંયા હોય દેન વી આર ડન. કારણ કે પછી આ ગણના સભ્યને ચેક કરવાની જરૂર. ધારો કે અહીંયા કોઈ બીજો વધારાનો સભ્ય જેમ કે 8 હતો તો એ અહીંયા તો હતો જ નહીં. ભલે આપણે ચેક કર્યું, આ પહેલી વખત ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે ચેક કરીએ છીએ, પણ નેક્સ્ટ ટાઈમ તમે પહેલા ગણના સભ્યો એવા લઈ લો કે જે આમાં પણ હોય તો પછી બીજા વધારાના કદાચ સભ્યો હશે તો એના માટે ચેક કરવાની જરૂર નહીં પડે. કારણ કે ત્યાં હશે પણ અહીંયા નહીં હોય. જો અહીંયા હશે તો એ ચેક થઈ ગયા હશે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ. તો હવે આને વેન આકૃતિમાં જો વ્યાપક રીતે જોવા જઈએ, આ બે ગણો આપેલા હતા પણ હું જો વેન આકૃતિમાં જોવા જાઉં કે આ મને શું કેવું દેખાય ચિત્ર એ યોગ બી અને એ છેદ બીનું, તો જોઈએ આપણે. ધારો કે આ યુ છે સાર્વત્રિક ગણ અને આ છે એ અને આ છે બી. મતલબ કે આ ભાગમાં એના ઘટકો આવેલા છે અને આ ભાગમાં બીના ઘટકો આવેલા છે. તો એ યોગ બી કેવા દેખાશે? તો કે એ યોગ બી આવો દેખાય. એના બધા જ ઘટકો અને બીના ઘટકો બંનેના લેવાના છે. તો એ યોગ બી તમને કંઈક આમ દેખાશે. જો આ જે શેડેડ રિજિયન દેખાય છે તમને લાઇન્સવાળું, આ જે ગણ મહિનો તમારો આ જે છે એ યોગ બી છે એવું કહેવાય આ ભાગ. અને એ છેદ બી કેવો દેખાશે? તો ધારો કે આ યુ છે, આ એ છે અને આ બી છે. તો એ છેદ બી એટલે બંનેમાં સામાન્ય હોય એવો ભાગ એટલે આ ભાગ. એટલે આ તમારી આ વેનાકૃતિ થઈ એ છેદ બીની અને આ વેનાકૃતિ થઈ તમારી એ યોગ બીની. તો આઈ હોપ કે તમને આ એ છેદ બી અને એ યોગ બીની વ્યાખ્યાનો ખ્યાલ આવ્યો. અને જો તમે એને ગાણિતિક રીતે જોવા જાઓ તો ફક્ત ડિફરન્સ અહીંયા અથવા અને અહીંયા અને. યોગ એટલે અથવા અને છેદ એટલે અને. આ જસ્ટ ખાલી એક યાદ રાખવા માટે કે જ્યારે યોગમાં કામ કરતા હોય એટલે કે અથવા સાથે કામ કરીએ છીએ આપણે, અને છેદ સાથે કામ કરીએ એટલે કે અને સાથે કામ કરીએ. બંનેમાં હોય તેવા એમાં પણ છે અને બીમાં પણ છે. અને યોગ એટલે કે એમાં છે અથવા બીમાં છે. તો આ થયું તમારા યોગ અને છેદની વ્યાખ્યા. એનું એક ઉદાહરણ જોયું અને જેને આપણે એક વેનાકૃતિમાં કેવું દેખાશે એ જોયું. હવે આ યોગ ક્રિયા અને છેદ ક્રિયા એમના કંઈક ગુણધર્મો છે કે મને બે ગણ આપ્યા છે તો યોગ ક્રિયાનો આ બે ગણ સાથે કેવા સંબંધો છે, કેવી રીતના એ ડીલ કરે છે. 3 ગણ આપ્યા છે ને હવે હું 3 ગણનો યોગ ગણ લઉં છું તો પહેલાં 2 ગણનો યોગ ગણ લઈ લો ને પછી ત્રીજા સાથે લઉં, કે પહેલાં બીજા ને ત્રીજાનો યોગ ગણ લઈ લો ને પછી એ જે મળે એનો પહેલાં સાથે લઉં તો એ શું થાય છે. પછી એ ગણ એનો કોઈક એવો કોઈ ગણ છે કે જેની સાથે યોગ ગણ લો તો કંઈ ફરક ન જ પડે, એનો એ જ પાછો મળે. અથવા કોઈ ગણ સાથે હું યોગ ગણ લઉં તો મને એ ગણ છે એ ન બદલાય અથવા બદલાય, બરાબર. અથવા કોઈ મને એના સિવાયનો કોઈ બીજો જ ગણ મળી જાય અને ફિક્સ જ હોય. તો આવા અમુક ગુણધર્મો તો એવું યોગ માટે છે અને છેદ માટે છે. તો એ એવા ગુણધર્મોનો આપણે લિસ્ટ કરીએ અને એ દરેક ગુણધર્મને કંઈક આપણે નામથી ઓળખીએ.
અને આ યોગગણ અને છેદગણના એક્ઝામ્પલ્સ આપણે આગળ જતાં આપણે કરવાના જ છે વધારાના, પણ થોડું આ જે થિયરી ભાગ જેવું છે તો આજના લેક્ચરમાં થોડો આ થિયરી ભાગ કવર કરી લઈએ અને દરેક થિયરી પોઈન્ટને આપણે સમજવા માટે કંઈક ઉદાહરણને એવું કંઈક જોઈશું. તો યોગ ક્રિયાના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ એ છે, અને અહીંયા આપણે લખીએ છેદ ક્રિયાના ગુણધર્મો. બે વિભાગ પાડી દઈએ. છેદ ક્રિયાના ગુણધર્મો. તો પહેલો ગુણધર્મ આપણે યોગ ક્રિયાનો કહી શકીએ કે તમને બે ગણ આપેલા હોય એ અને બી, તો એ અને બીનો યોગ કરો કે બી અને એનો યોગ કરો, બંને સરખું જ થાય, સમાન થાય. કારણ કે એમાંથી બધા ઘટકો લઈ લીધા અને પછી બીમાંથી ઘટકો લીધા અને જે સામાન્ય હતા એને એક જ વખત લખીએ, કે પહેલાં તમે બીમાંથી લો ને પછી એમાંથી લો ને સામાન્ય હોય એને એક જ વખત લખો, તો આ બંને વસ્તુ સરખી જ થાય, ઓબ્વિયસલી દેખાય એવું છે. તો એવી જ રીતના અહીંયા પેલો ગુણધર્મ કહી શકું કે એ છેદ બી અને બી છેદ એ, એટલે એ અને બીમાંથી સામાન્ય ગોતો અથવા બી અને એમાંથી સામાન્ય ગોતો, તો બંને વસ્તુ સરખી જ થવાની. તો એનો મતલબ એવો થયો કે આ જે યોગ ક્રિયા, જો હું આ યોગ અને છેદને ક્રિયા તરીકે જોઉં તો આ ક્રિયા કેવી છે? સમક્રમી છે એવું કહેવાય. કે તમે પહેલાં ગણ એ લઈ અને પછી એમનો બી સાથે યોગ લો, કે પહેલાં બી લો અને પછી એનો યોગ લો, એવી રીતના છેદ માટે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા યોગ ક્રિયા, એટલે હું આને યોગ ક્રિયાને આનાથી જ દર્શાવું તો આ સમક્રમી છે એવું કહી શકાય. અને અહીંયા હું જો છેદ ક્રિયા શબ્દોમાં લખવાને બદલે આમ લખું તો એ સમક્રમી છે. ક્રમનું મહત્વ નથી, તમે કોનો યોગ અને કોનો છેદ કયા ગણનો પહેલાં લ્યો છો ડઝન્ટ મેટર, બરાબર, બે ગણ માટે. પછી બીજો ગુણધર્મ તમે એવો કહી શકો કે એ યોગ બી અને યોગ સી, તમે ત્રણ ગણના યોગ ગણની વાત કરવી છે. તો મારે ત્રણ ગણનો યોગ લેવો હોય તો પહેલાં બે ગણનો લઉં પછી ત્રીજા સાથે લઉં છું. તો પહેલાં હું શું કરું, પહેલાં બી અને સીનો યોગ લઈ લઉં અને જે પણ કંઈ મળે એનો યોગ એ સાથે લઉં, અથવા હું પહેલાં એ અને બીનો યોગ લઉં અને જે પણ કંઈ મળે એનો યોગ સી સાથે લઉં, તો આ બંને વસ્તુ મને સરખી જ મળશે. એનો અને એ જ ગુણધર્મ આ છેદ માટે પણ છે. હું ત્રણ ગણ બી અને સી માટે જો છેદ ક્રિયા વિચારું તો હું પહેલાં એ બી અને સીનો છેદ લઉં કે પહેલાં એ અને બીનો છેદ લઈ અને જે આવે એનો છેદ સી સાથે લઉં, આ બંને વસ્તુ સરખી જ મળશે. એનો મતલબ એવો થયો કે આ જૂથ તમારે એ વત્તા બી વત્તા આવું કંઈક કરતા આપણે એ વત્તા બી વત્તા સી સરવાળા, એ બી સી તમારા જો સંખ્યાઓ હોય, વાસ્તવિક સંખ્યાઓ અથવા પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે સંખ્યાઓ હોય, તો ત્રણ સંખ્યાનો સરવાળો તમે ગમે તે ક્રમમાં લો જૂથમાં, તો આ સરખું જ થતું હતું. આને આપણે કહેતા હતા સરવાળો એ જૂથના નિયમનું પાલન કરે છે. તો અહીંયા પણ એવું જ કંઈક થયું. આ યોગ ક્રિયા અને છેદ ક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. એટલે કે અહીંયા આપણે આને લખી શકીએ કે યોગ એ જૂથના નિયમનું પાલન કરે છે. અને અહીંયા હું લખી શકું કે આ જે છેદ ક્રિયા છે એ જૂથના નિયમનું પાલન કરે છે. થર્ડ પ્રોબ્લેમ, ત્રીજો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ છે કે તમે કોઈ પણ ગણ મને એ આપેલો હોય એમનો યોગ ગણ જો હું ખાલી ગણ સાથે લઉં, કે એક ગણ આપ્યો છે એ બરાબર 1 2 3 અને બી બરાબર છે મને ખાલી ગણ, તો આ એ યોગ બી શું થાય? તો કે આ 1 2 3માં યોગ ખાલી ગણ, એટલે કે 1 2 3માં આના ઘટકોને ઉમેરી દો. આમાં કોઈ ઘટક જ નથી એટલે 1 2 3 જ રહેશે, એટલે કે મને એ જ મળે છે. એટલે કે એ યોગ ખાલી ગણ એ જ થાય.
આના અને આના ઘટકોને ભેગા કરો તો એના તો બધા આવી જ ગયા, અને ખાલી ગણના ઘટકો ઉમેરી દો એમાં, પણ ખાલી ગણમાં કોઈ ઘટક જ નથી, એને જ ખાલી ગણ કહેવાય છે. એટલે એમાં કંઈ જ ના નાખો, આનો મતલબ એવો થયો કે ગણ એમાં કંઈ જ ના નાખો, યોગ એટલે નાખવું, ભેગું કરવું, તો તમને એ જ મળે, અને બરાબર છે, મળવું જ જોઈએ, એ જ મળવો જોઈએ. તો હવે આ જે નિયમ બન્યો એને આપણે આનાથી ઓળખશું, ફાઈનો નિયમ. બરાબર, ફાઈનો નિયમ. અથવા એવું કહી શકો, જુઓ આપણે આગળ કંઈક આવું હતું કે મને કોઈ પણ સંખ્યા એ આપી હોય આરમાંથી, અને એમાં હું એ વત્તા 0 કરું તો મને એ જ મળતો હતો. એનો મતલબ એવો થયો કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરો તો મને એની એ જ સંખ્યા પાછી મળે છે. એનો મતલબ કે શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે એવું કહેતા હતા. અને એવી રીતના ગુણાકાર માટે 1 હતો. તો એવી રીતના અહીંયા જો આવું જોઈ શકીએ કે યોગ ક્રિયામાં ગણ, કોઈ પણ ગણમાં હું ખાલી ગણનો યોગ લઈશ તો મને ગણ એનો એ પોતે જ મળે. આના જેવું જ કંઈક થાય છે, ક્રિયા બદલાય છે, સરવાળાને બદલે યોગ છે, સંખ્યાને બદલે ગણ છે. તો અહીંયા હું 0ને તટસ્થ ઘટક કહેતો હતો સરવાળા માટેનો, તો અહીંયા હું આવું કહી શકું ખાલી ગણ એ યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. અથવા ફાઈનો નિયમ છે એને બદલે હું આવું પણ કંઈક લખી શકું કે ખાલી ગણ એટલે ફાઈ એ યોગ માટેનો, યોગ ક્રિયાનો તટસ્થ ઘટક છે. યોગ ક્રિયાનો તટસ્થ ઘટક છે એવું કહી શકાય. બરાબર. હવે અહીંયા હું ત્રીજો વાત કરું તો અહીંયા આપણે આવું જ કરીએ. ચલો એની સાથે છેદ લઈએ ખાલી ગણનો તો શું મળશે? અહીંયા આપણે હમણાં જે લીધું હતું એ બરાબર દાખલા 1 2 3 છે અને બી બરાબર ખાલી ગણ છે, તો એ છેદ બી શું થશે? એ છેદ બી એટલે કે એ છેદ ખાલી ગણ, એટલે કે 1 2 3 છેદ ખાલી ગણ. હવે આ બંનેમાં સામાન્ય હોય એવો તો કે લખવાનું શરૂઆત કરીએ. અહીંયા 1 છે પણ અહીંયા 1 નથી, એનો મતલબ કે 1 આવશે નહીં. અહીંયા 2 છે પણ અહીંયા 2 નથી, એટલે કે 2 આવશે નહીં. અહીંયા 3 છે પણ અહીંયા 3 નથી, એટલે કે 3 આવશે નહીં. એનો મતલબ કે કાંઈ ના આવ્યું. તો શું થયું? ખાલી ગણ. તો એ છેદ ખાલી ગણ શું થશે? ખાલી ગણ. તો આને આપણે નામ આપીએ છીએ ફાઈનો નિયમ છેદ માટે. ચોથું ગુણધર્મ આપણે લઈએ, એ આપ્યો છે અને સાર્વત્રિક ગણ યુ લઈ લો. ચાલો, સાર્વત્રિક ગણ યુ. યુ આપણો સાર્વત્રિક યુનિવર્સલ સેટ. જ્યારે કંઈ ન કીધું હોય તો યુ એટલે આપણે સાર્વત્રિક ગણ જ સમજશું. તો ગણ એ દાખલા યુ બરાબર છે 1 2 3 અપ ટુ 10 અને એ બરાબર છે 1 2 3. તો એ યોગ યુ શોધ શું મળશે? 1 to 10 જ મળશે ને. 1 2 3 આવી જશે. આ તો આમાં આનો ઉપગણ જ છે, એટલે આ બધા સભ્યો તો આવી જ ગયા, પણ આમના બીજા વધારાના સભ્યો કે જે એમાં નથી એ પણ આવી જશે, અને આનાથી તો મોટું કોઈ છે જ નહીં હવે, એટલે આખે આખો આવી જશે. તો આ તમને મળશે યુ. તો આને આપણે નામ આપીએ યુનો નિયમ. અને અહીંયા આપણે ચોથો આ જ વસ્તુ કરીએ. એ અને યુ સાથે તમે છેદ ક્રિયા લેશો તો શું થશે? તો કે અહીંયા આપણી આગળ મેં ભૂસી નાખ્યું, પણ તમે જોઈ શકો યુ બરાબર 1 to 10 છે અને એ બરાબર 1 2 3 છે. તો બંનેનો છેદ ગણ લ્યો તો શું આવે? 1 2 3, એટલે એ જ મળશે. એટલે સાર્વત્રિક ગણ સાથે, સાર્વત્રિક એટલે મોટામાં મોટો, અને એ પાછો અંદર બેઠો જ છે. તો એમની આમની અને આમની વચ્ચે સામાન્ય લો તો શું આવે? આ. કારણ કે આમની અંદર આમનો દરેક ઘટક છે. તો આ શું થઈ ગયો? આ તો મોટો ગણ છે અને આ નાનો ગણ છે, એટલે છેદ ગણ શું આવશે? નાનો ગણ. તો આ શું થયું કે તમે કોઈ પણ ગણને યુ સાથે છેદ ગણ લેશો ને તો એનું એ જ પાછું આવે છે. એટલે આ પેલું હમણાં જે વાત કરી હતી a + 0 બરાબર એ જ મળે છે સંખ્યા માટે. તો 0 એ પ્લસ માટેનો તટસ્થ ઘટક હતો, એટલે એની એ જ સંખ્યા પાછી મળે છે. અહીંયા મને એનો એ જ ગણ પાછો મળે છે, પણ કેના માટે? છેદ ક્રિયા માટે. તો હું અહીંયા એવું કહી શકું કે યુ એ છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. તો જુઓ, ખાલી ગણ પણ તટસ્થ ઘટક છે અને યોગ ગણ પણ સાર્વત્રિક ગણ પણ તટસ્થ ઘટક છે, પણ અલગ અલગ ક્રિયા માટેના. ખાલી ગણ એ યોગ ક્રિયાનો તટસ્થ ઘટક છે અને
સાર્વત્રિક ગણ એ છેદ ક્રિયા માટેનો ઘટક છે. જુઓ, ખાલી ગણ એટલે એમાં કાંઈ જ નથી, નથિંગ, અને સાર્વત્રિક ગણ એટલે એમાં બધું જ છે. એટલે આ બંને એક્સ્ટ્રીમ છે, છેડાઓ. આમાં કાંઈ જ નથી ને આમાં બધું જ છે. કંઈ જ નથી એ યોગ ક્રિયા માટેનો તટસ્થ ઘટક થયો. કંઈ જ ના હોય એ કંઈક ભેગા કરીએ તો એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન કાંઈ ના આપી શકે. અને છેદગણમાં યુ એ એટલે કે છેદ ક્રિયા માટેનો સાર્વત્રિક ગણ એ છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક થયો. કોઈ પણ ગણ સાથે તમે જો યુનો છેદગણ લેશો તો એ ગણ પોતે જ આવશે, કારણ કે આમની પાસે તો બધા જ ઘટકો છે. જે માગશે એ આમાં મળશે. એટલે છેદ લેવા જઈએ તો જે સામે જે આવ્યો છે એ પોતે આવી જશે, કારણ કે આમાં તો બધા બેઠા જ છે. જે હશે એ આમાં તો હશે જ. એટલે સામાન્ય કયા બાકી રહ્યા? તો કે ગણ જે આપ્યો છે એમાં જે છે એ બધા જ સામાન્ય થાય. ઓકે, પાંચમો ગુણધર્મ લઈએ આપણે. સમક્રમી થઈ ગયું, જૂથનો થઈ ગયો, આ થઈ ગયો, આ થઈ ગયો. ઓકે, ફિફ્થ લઈએ તો કોઈ પણ ગણ આપેલો હોય એમનો યોગ એમની સાથે જ લો, શું મળે? એનો એ જ મળે. આમાં ને આમાં હોય એવા બધા જ લઈ લો તો એ બરાબર 1 2 3. તો એ યોગ એ શું થાય? 1 2 3 યોગ 1 2 3. તો 1 2 અને 3 આમાંથી પણ 1 2 3 પણ એક જ વખત લખી શકો એટલે એ જ મળે. અને અહીંયા પણ કોઈ પણ ગણનો છેદગણ એમની સાથે જ લો. બંનેમાં આમાં આમાં સામાન્ય શું? તો કે બધા જ ઘટકો. કયા બધા? તો કે એમાં હોય એવા બધા, એટલે એ. તો આને આપણે કહીશું સ્વયંઘાતી નિયમ. સ્વયંઘાતી નિયમ. અને અહીંયા પણ આપણે એ જ નામ આપીએ છીએ, સ્વયંઘાતી. એટલે પોતે પોતાનો જ ઘાત કરે છે, પોતે પોતાનો જ ઘાત કરે છે. સ્વયંઘાતી નિયમ એવું કંઈક કહે છે અમને, બરાબર. એટલે કે કોઈ પણ ગણનો પોતાની સાથે જ યોગ ગણ અથવા પોતાની સાથે જ છેદગણ લો તો એ પોતે જ મળે. તો આ 5 ગુણધર્મો આપણે જોયા કે છેદ ક્રિયા અને યોગ ક્રિયાને રિલેટેડ હતા. હવે એક છઠ્ઠો ગુણધર્મ આપણે એવો લઈએ કે જે બંનેનો આમાં માત્ર જુઓ, આ જે બધા ચર્ચા કરી આમાં માત્ર યોગગણની ચર્ચા થાય છે. આ 5 માત્ર છેદગણની ચર્ચા થાય છે. હવે આપણે છઠ્ઠાથી આપણે એવું લઈએ કે જેમાં યોગગણ અને છેદગણ બંનેની ચર્ચા થતી હોય, બંનેનું સંયોજન કંઈક આવતું હોય. તો હું એક ગણ લઉં છું A, B અને C. તો આ A, B અને C માટે B અને C નો યોગ ગણ લઉં અને એમનો A સાથે છેદ ગણ લઉં તો શું થાય? તો કે આના બરાબર આવું થશે. આવું તમે કંઈક જોયું હતું, A ગુણ્યા B વત્તા C. તો શું કરતા હતા? A ઇન્ટુ B. સંખ્યા માટેની વાત કરું છું. તો A અને B નો ગુણાકાર A ને B સાથે ગુણતા હતા, પછી વત્તા A ને C સાથે ગુણતા હતા. તો અહીંયા પણ તમે આને કંઈક એવી જ રીતના આ બે ક્રિયાઓ છે. અહીંયા ગુણાકાર અને સરવાળો ક્રિયા હતી, અહીંયા છેદ અને યોગ ક્રિયા છે. તો આને પણ તમે એવું જોવું જોઈએ, A ગુણ્યા B, પણ અહીંયા ગુણ્યાનો મતલબ છેદ. A ગુણ્યા C, અહીંયા ગુણ્યાનો મતલબ છેદ, અને વચ્ચે આવતું હતું વત્તા, એટલે કે અહીંયા જે વચ્ચે નિશાની હતી કઈ છે? યોગ. તો કે આમ આને કાઉન્સમાં મૂકી દઈએ. આને પણ આપણે કાઉન્સમાં મૂકતા હતા, પણ આપણે જનરલી લખતા નહોતા. તો શું આવું થઈ શકે? આ આપણો પ્રશ્ન છે. તેનો આન્સર ઇઝ યસ, થઈ શકે. આ સાચું છે. એટલે કે આમાં શું થયું કે અહીંયા તમે જુઓ, ડાબી બાજુ જોશો તમે તો છેદ એક વખત આવે છે, જ્યારે જમણી બાજુ છેદ 2 વખત આવે છે. બંને કાઉન્સમાં એક એક છેદ. અને યોગ ડાબી બાજુ એક વખત છે અને જમણી બાજુ પણ એક વખત છે. એટલે યોગ ક્રિયા તો બંને બાજુ એક જ વખત થાય છે, પણ છેદ ક્રિયા ડાબી બાજુ એક વખત ને જમણી બાજુ 2 વખત. એટલે છેદ ક્રિયા એકમાંથી 2 વાર થાય, એટલે એકમાંથી 2 વિભાજન થયું. એટલે અહીંયા આપણે એવું કહીશું કે છેદ ક્રિયા એ યોગ ક્રિયા પર અથવા છેદ એ યોગ પર વિભાજનીય છે. છેદ ક્રિયા એ યોગ ક્રિયા પર વિભાજન
વિભાજનીય છે, આવું કહી શકાય. હવે ઓબ્વિયસલી બીજો આપણે આવું વિચારી શકીએ, 7મો નંબર આપીએ કે આ જે બી અને સી, આ છેદ છે ત્યાં હું યોગ મૂકું ને યોગ છે ત્યાં છેદ મૂકું, તો અહીંયા પણ આપણે એવું કંઈક કરીએ તો એ ગુણ્યા બી, પણ ગુણ્યાનો મતલબ અહીંયા યોગ, એ ગુણ્યા સી, પણ અહીંયા ગુણ્યાનો મતલબ યોગ, અને વચ્ચે છેદ તો અહીંયા છેદ. તો આવું થાય, તેનો આન્સર ઇઝ યસ થાય. એનો મતલબ કે અહીંયા યોગ એક વખત હતો ડાબી બાજુ, જે 2 વખત થયા, અને છેદ એક વખત હતા એ એક જ વખત છે. એટલે અહીંયા હું એવું કહીશ કે યોગ ક્રિયા એ છેદ ક્રિયા પર વિભાજનીય છે. મતલબ કે અહીંયા 6ઠા અને 7મા ગુણધર્મમાં જો આપણે વાત કરીએ તો વિભાજનની વાત કરી, છેદનું યોગ પર વિભાજન અને યોગનું છેદ પર વિભાજન, એટલે યોગ અને છેદ એકબીજા પર વિભાજનીય છે એવું કહી શકાય આ બંને ઉપરથી. વાત તમે જો સંખ્યામાં જો વિચારો તો ગુણાકાર અને સરવાળામાં, ગુણાકાર એ સરવાળા પર વિભાજનીય હતો, પણ સરવાળો એ ગુણાકાર પર વિભાજનીય નહોતો. એ તમે ચેક કરજો, એવું નહીં થાય એમાં, બરાબર. પણ અહીંયા આ એકબીજા પર વિભાજનીય છે, તો આ એક થોડીક સ્ટ્રોંગ પ્રોપર્ટી મળી એઝ કમ્પેર ટુ ધ નંબર્સ. તો આ થયો વિભાજનનો ગુણધર્મ. તો આના એક્ઝામ્પલ હું અત્યારે આપતો નથી, આપણે આગળ એક્ઝામ્પલ્સ કરશું જ. પણ તમે આને ABC ગણ આપેલા હોય ને એના માટે તમે ડાબી બાજુ મેળવો ને જમણી બાજુ મેળવો ને સરખી થશે ને એવું બધું થશે જ, અને એ આપણે કરશું. પણ આને તમે વ્યાપક રીતે પણ સાબિત કરી શકો કે કોઈ પણ ગણ ABC, તમને કોઈ પણ ગણ આપેલા હોય તો આના બરાબર આ અને આના બરાબર આ થાય એ સાબિત કરી શકાય. એ પછી આપણે આગળના લેક્ચર્સમાં જ્યારે સમય આવશે ત્યારે આપણે સાબિત કરીશું, પણ અત્યારે આપણે એને ગુણધર્મ તરીકે લખીએ છીએ. હવે એક 8મી વસ્તુ કહી દઉં, એટલે આ બંને ગુણધર્મને તમે સાથે યાદ રાખો કે ભાઈ આ બંને વિભાજનના ગુણધર્મો છે. 8મી વસ્તુ, જો એ બીનો ઉપગણ હોય તો એ બીનો ઉપગણ છે. એટલે કે જો હું એને વેન આકૃતિમાં દોરવા જાઉં તો કંઈક આવું દેખાશે. આ યુ છે તમારે, આ બી મોટા છે અને એ એની અંદર બેઠો છે, તો તમે એ અને બીનો યોગ ગણ લેશો. એમાં હોય એવા અને બીમાં હોય એવા બંનેનો યોગ ગણ લો, બંનેને ભેગા કરો તો શું આવે? બી આવે, મોટો ગણ મળશે. એમાં હોય એવા આ થયા, બીમાં હોય એવા એની બહારના, એટલે આખા બધા એટલે કે બી થશે. અને તમે છેદગણ લેવા જાશો તો બીમાંય હોય અને એમાંય હોય એવા સામાન્ય કોણ? તો કે એમાં હોય એવા જ, એટલે એ. એટલે હું આને આવી રીતના કહું છું, રફલી સ્પીકિંગ, કે એ સબસેટ બી, એ ઉપગણ બી, એમાં હું એને નાનો ગણ કહું છું અને બીને મોટો ગણ કહું છું. એ નાનો છે ને બી મોટો છે, સમજવા માટે. તો નાનો ગણ એ છે ને મોટો ગણ બી છે, તો બે ગણનો જો હું યોગ ગણ લઉં તો મોટો ગણ મળે અને છેદ ગણ લઉં તો નાનો ગણ મળે. ઓબ્વિયસલી યોગ એટલે તમે ભેગા કરો તો મોટું થાય, અને છેદ એટલે સામાન્ય લો, સામાન્ય લો તો નાનું થાય, રાઈટ. તો યોગ એટલે મોટું અને છેદ એટલે નાનું, પણ ક્યારે? એક ગણ એ બીજાનો ઉપગણ હોય ત્યારે. તો આ આપણે વાત કરી યોગ ગણ અને છેદ ગણ શું છે, એમના અમુક ગુણધર્મો જોયા. એમાં 5 ગુણધર્મો એકદમ સમાંતર તમને આવે છે, પેરેલલ છે. અને 6ઠો અને 7મો એ વિભાજન પરના ગુણધર્મો થયા. યોગ ક્રિયા છેદ ક્રિયા પર વિભાજનીય છે, છેદ ક્રિયા યોગ ક્રિયા પર વિભાજનીય છે. આમને આપણે વિભાજનનો નિયમ કહી શકીએ 6ઠા અને 7મા બંનેને. અને 8મો જે છે એક બહુ સિમ્પલ ઓબ્ઝર્વેશન છે, 2 ગણ આપેલા હોય, એક ગણ બીજાની અંદર બેઠો હોય તો બંનેનો યોગ ગણ લેવા જાવ તો મોટો ગણ મળે અને છેદ ગણ લેવા જાવ તો નાનો ગણ મળે. આનો તમે આગળ જતાં આપણે ફ્રિકવન્ટલી યુઝ કરશું. તો આપણે હવે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ થોડાક બીજા કે તફાવત ગણ અને પૂરક ગણ આને આપણે વ્યાખ્યાયિત કરશું, અને પછી આપણે એક્ઝામ્પલ્સ પર જઈશું. તો અને પછી આપણી આગળ આવે છે સ્વાધ્યાય 1.4, અને જેના એક્ઝામ્પલ્સ તમે અત્યારે પણ તમે સ્વાધ્યાય 1.4ના અમુક એક્ઝામ્પલ્સ કરી શકશો, પણ કંઈ વાંધો નહીં. આપણે હવે ટાઈમ થઈ ગયો છે, સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર એન્ડ ઇન નેક્સ્ટ લેક્ચર વી કન્ટિન્યુ વિથ ધ
ડિફરન્સ ઓફ ધ સેટ એટલે કે બે ગણોનો બાદબાકી શું છે, જેમને તફાવત ગણ કહે છે ગુજરાતીમાં, અને ઇંગ્લિશમાં કહેવાય છે ડિફરન્સ ઓફ ધ સેટ, અને પૂરક ગણ કોમ્પ્લિમેન્ટ ઓફ ધ સેટની ચર્ચા કરશું. હા, એક વસ્તુ કહી દઉં કે આ બધાના અંગ્રેજી શબ્દો જરા આપણે જોઈ લઈએ. કે યોગ એટલે કે સમક્રમી, સમક્રમીને કોમ્યુટેટિવ કહેવાય છે. શું કહેવાય? કોમ્યુટેટિવ. કે યુનિયન ઇઝ કોમ્યુટેટિવ, ઇન્ટરસેક્શન ઇઝ કોમ્યુટેટિવ. જૂથનો નિયમ એસોસિએટિવ લો. યોગ ક્રિયાનો તટસ્થ ઘટક આઇડેન્ટિટી એલિમેન્ટ. એમ્પ્ટી સેટ ઇઝ આઇડેન્ટિટી ફોર ધ યુનિયન એન્ડ યુનિવર્સલ સેટ યુ ઇઝ આઇડેન્ટિટી ફોર ધ ઇન્ટરસેક્શન, આઇડેન્ટિટી એલિમેન્ટ કહેવાય. અને સ્વયંઘાતી નિયમ એમને કહેવાય છે આઇડમ્પોટન્ટ લો, આઇડમ્પોટન્ટ લો. તો આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.